તો જન્મ તારીખથી કઈ રીતે આપણે નક્કી કરી શકીએ કે કયા ક્ષેત્રમાં આપણે જવું જોઈએ, કે જોબ કરવી કે બિઝનેસ કરવી કે એવું? તો જેવી રીતના આપણે વાત કરી કે આપણી જન્મ તારીખમાં અમુક નંબર્સ હોય છે અને અમુક નંબર મિસિંગ થઈ ગયા હોય, ભલે ઇમ્પોર્ટન્ટ નંબર પણ મિસિંગ થઈ ગયા હોય, પણ ઇમ્પોર્ટન્ટ નંબર મિસિંગ છે છતાં પણ મારું અગર કરિયર અગર કરેક્ટ છે તો મને સફળતા ડેફિનેટલી મળવાની જ છે. તો તમને હું એક્ઝામ્પલ આપું, જેવી રીતના કે સૌરવ ગાંગુલી, એમની જન્મ તારીખ જોશું તો 08/07/1972. હવે આનો અગર આપણે ચાર્ટ બનાવશું તો એમનો જે લાઈફ પાથ કે મૂલાંક આપણે જેને કહીએ દેટ ઇઝ 8 છે અને ભાગ્યાંક છે એ 7 છે. તો આમ જોવા જાય તો ચાર્ટ ઇઝ નોટ સો ગુડ. અને ખાસ કરીને લોકો જ્યારે કહેતા હોય કે 8 તારીખવાળા કે 17 વાળા કે 26 વાળા જેનો મૂલાંક 8 હોય એ લોકો બહુ સ્ટ્રગલ કરે જીવનમાં. અને સૌરવ ગાંગુલી આપણે જોશું તો આપણા ધ મોસ્ટ સક્સેસફુલ કેપ્ટનમાં એ રહ્યા છે, રાઈટ, જેમણે વિદેશ જઈને પણ સૌથી પહેલાં આપણને જીતાવ્યા ટ્રોફી. સો તો મારો કહેવાનો મતલબ છે કે ભલે તમારો મૂલાંક કે ભાગ્યાંક શું છે, કેટલો સ્ટ્રગલિંગ છે, દેટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. એ તો થઈ ગયું. હવે આપણે ડેટ ઓફ બર્થ ચેન્જ થવાની નથી. શું આપણા હાથમાં છે? આપણા હાથમાં એ છે કે આપણું અગર કરેક્ટ ડિરેક્શન છે. તો હવે સૌરવ ગાંગુલી પર પાછા આવીએ તો એમના ચાર્ટમાં એક લાઇન બને છે ન્યુમેરોસ્કોપમાં 276. આ 276 અગર લાઇન આવી જાય તો સ્પોર્ટ્સમાં જાય આ લોકો તો એક્સિલન્ટ, સુપર. ઓકે. અને એ જોવાનું એ છે કે એ સ્પોર્ટ્સમાં જ ગયા. અમુક લોકોને ખબર હશે કે એ ક્રિકેટમાં આવ્યા એના પહેલાં એ ફૂટબોલ રમતા હતા મોહન બગાન તરફથી, તો એ સ્પોર્ટ્સમાં એમાં પણ સારા જ હતા. સો ધ થિંગ ઇઝ કે એમને નાનપણથી જે એમની એનર્જી કનેક્ટ થઈ, એ કરેક્ટ જગાએ જ એમની એનર્જી કનેક્ટ થઈ ગઈ, દેટ ઇઝ સ્પોર્ટ્સ સાથે.